એટલે વાગ્યા લે તરકો નીકળી ગયો. આ ડોસી ને વહેલી ઉઠાડે નહીં લે. તું તો ઉતરાણે બગાડ રાખો તારો લડ લડ કઈ એમ બે દાડે બાખવાન થયો વહેલા ઉઠાડતી નહીં ડોસી. ખબર જ પડતી નહીં કોઈ. ઉઠું ફૂલાયેલું હવે તો દાડો બગાડી ગાડી ઉઠાવી. સુધર લે કે સુધર. આ 100 વાગે ઉઠવાનું તું હારા હાથ થયા ઉતી બે ગોદરો ઓઢા રહ. અરે પણ જગાડવાનું હોય ઉઠાવવાનું હોય. આ રીમા મરી જાય એક દાળ ગોદરો ઉઠાડીને. ખબર જ નહીં પડતી આખા ગામમાં સુધરા પણ ડોસી નહીં સુધરતી. એવું થાય ને કે ડોસીને ત્રીજી લોન કરાવી દઉં. 2 લોન તો કરાવી પણ ત્રીજી લોન કરાવું. રોજ પીજા છે તે હેરાન કરતી બંધ થાય. હપ્તા વાળા એટલે ખબર પડે ડોસી નામ બોલો એટલે લોન લઈને નાહી જવું. તું જો ખાલી કોઈ આમ કરો તમે મને આ તરકો ચડ્યો આટલા બે કોઈ દાંતન કરે કોઈ વહેલા વહેલા બધા નોકરી નાહી ગયા. હું ઘેર મળ્યો હું કોઈ ધંધો જ નહીં. લડવાન થાય ને મતલબ એને કે ઉઠાણા ના હોય આખું ગોમ લડસ. લોન વાળો આવ્યો પાછળ નાખી. બાપા પેલો લોન વાળો આવ્યો ને પછી કે બાપા ઘેર નહીં હો લોન વાળો આવ્યો એમ કહી. અરે ભુરાભાઈ એ ભુરાભાઈ મને લાગે ઘેર નહીં લાગતા. પેલો છોકરો એમનો એ છોકરા અમાય એટલે હું કામ હતું? હું કોમ હતું? ચમ આયા? હપ્તો લેવા આયા. હેલો હપ્તો? ચમ લોન નહીં લીધેલી? હેલો તો આ રિક્ષાની લોન કરાવેલી એનો હપ્તો લેવા આવ્યો હું. હપ્તો લેવા? તાન તે પણ તો હતા બાપા. હા એ તો ઘેર નહીં. તો કાં ગયા હતા? ખબર નહીં મને. શું ખબર નહીં? મને નહીં ખબર. તારા બાપા તો ખબર નહીં તારો? હું ઉઠ્યો તારે તો ઘેર જ નતા નહીં રે. તો કાં ગયા હતા? મને કીધું તો ખરા ખબર નહીં. તાર મમ્મી જોજી? મને ખબર. તાર મમ્મી? મને નહીં ખબર. એ નહીં કરે? એકલો છું આપણે આખા ઘરમાં એકલા જ ફરવાનું. ઓહ ચાના નહીં તારા બાપા કે? હા બધું મને ખબર. હું ઉઠ્યો તારે નતા એટલી ખબર આપો. એટલે તને ખબર નહીં જોજે એવું ખબર નહીં. આપણને નહીં ખબર. આ મારો ચોથો ધક્કો દેવો. ચલ ખાનો જાન ઘેર આવે ત્યાં તારા બાપા ઘેર જ હોતા નહીં. ક્યાંય કઈ જ્યાં તો જ્યાં શું જોવું હતું? લોન વાળા છે ને તૂટેલો થેલો લઈને આવો. ચેન ને બેન તૂટી ગયો. એટલે આખી જિંદગી તૂટી ગઈ તો ચેનની પથારી પેવર જ્યાં કામ કર. તારા બાપા નહીં ઘરે? ના તારા બાપા આવાજ કહી દેજે કે હપ્તો આપી દે બરાબર. હા તો કઈ જાય. હા ભૂલ્યા વગર. હા હા ને કાલે કોઈ મજા નહીં આવે. ચોથો ધક્કો હતો મારો. મને નહીં આવું. બીજી વાર ધક્કો ખાઈ ડાયરેક્ટ સાહેબ લઈને આવ્યા ઘેર. શું કીધું? કહી દેજે ભૂલ્યા વગર. મારા ઘરે નાટક કર ઘેર નહીં આમ નહીં. કીધું કે ઘેર નહીં જતું ના હોય જતો ને કે ચોથી હંતા રહે બધું કહેતો તો ના હોય. હા તે ચોરી આપણો ગોપી ભાઈ હમણાં એક હોય લોન વાળા તો આવડે શું છે બક્કલ ને બક્કલ વાળા તો કોને લીધા છે કોઈ હાલવાના છે? તું ક્યાં કીધી બીવાઈ ડોસી તો બીવાવ લે આવો પોર્યો આ લે લોન વાળા જેટલા આવા એટલા લે આ થોડો કે લેવા ના બીવાઈ એવું કેવું બધું બીજી વાર આવશે ને બીજી વાર આવો ને તારા આગળ જ બેવાનું શું કીધું? હા તમે બહાર નીકળવાનું જ નહીં. ના બહાર ની તો હું હંતાઈ જાય ના હંતો લોન આવે કે ના આવે તું સમજી ડોસી તું કઈ બીવાઈ અમે લોન વાળા બીવાઈ જાય કોઈ વાતો કરો ના બીવાઈ એવું કેવું બેટા લે તો હું આમ બજારમાં ફરતા હોઉં તો વટ તો પાડો છે ને આ વળી
અમે જો બી ભાઈ એક બોલો ને ડોસી આપણે બીવીએ તો કે નહીં હેડો ફરવાનું આમ દાદા થઈને જ ફરવાનું બજારમાં કોઈ હું આપણે કોઈના ઉછા લીધા હોય કોઈ બીવાઈ ફરવાનું બીવાઈ ગામમાં ઓછું બીવાનું હોય કોઈ લોન લીધી હતી કોઈ આપણે બીવાઈ ફરવાનું હોય કોઈ લોકોને તો ખબર જ ના પડી જોઈએ કે લોન લીધી આપણે બીજા આપણે નહીં આ ભૂરાભાઈ ના તો રોજ રોજ નાટક થઈ ગયો રોજ રોજ કે તમે કાલ આવજો ને આમ આવજો ને આજ તો વળી ઘેર જ નહીં કૂતરો એવો રાખો ને જન્મ કરી ખાવાના અમે તો શું કરવાનું કે કંટાળે હું તો બરાબર નો યાર ત્રીજો ધક્કો ખાજો ધક્કા ખાધે તો હજી કે ધ્યાન નહીં નો મન ત્યાં મન એક ફોન કરવા દે સાહેબ ને ફોન કરવા દે સાહેબ જ આના છે અમે તો સુધાર છે ફોન કરી હેલો સાહેબ પેલા ને ઓફિસ તો બોલ આપડા ભૂરાભાઈ હપ્તો નહીં આપડા હા તે સુધી ભૂરાભાઈ 3-4 દાડા નાટક કરે હપ્તો આવતા નહીં કે ઘેર નહીં જે ઘેર જ જતો એમના હા એમનો છોકરો હતો ને હા ભૂરાભાઈ તો નતા પણ એમનો છોકરો હતો એમના છોકરાને કીધું પૂછવા જતા હપ્તા કે ઘેર નહીં તો બાદ જેવું કહેતા તેવું કરવાનું શું કરવાના તમે ત્રીજો ધક્કો ખાતે એમ 3 ધક્કા ખાધા તો હજી ઠેકાણો પડતા નહીં આપતા એક કામ કર એમનું ઘર જોયું ને હા એના ઘરે જ હતો હા તો એમના ઘરના આગળ ને બાઇક ડબલ સ્ટેન્ડ કર ને ઉપર બેસી જા જો ઊંધી મોણો ઘરે ના આવે ને તો ઊંધી થી હલે નહીં બપોરે ખાવા તો આવશે ને મોણો એટલે પણ એ તો એમ કે ફરવા જેવું કહેતા હતા યાર ચોકન ફરવા જાય છોકરા ઘેર મને ફરવા જાય એટલે એ એમ કહેતા કે ફરવા જેવું કહેતા હતા યાર મન તો ફરવા ચોય નહીં ગયા હોય પૈસા નહીં એટલે બધા નાટક કરે તમે કોઈ કરો ના તમે આવો ને યાર હું તો 3 વખત શું કર તું એક કામ કર એમના ઘરે જ બે કેટલા જા હ કે નહીં રિક્ષા વિક્ષા ઘરે હ રિક્ષા તો ઘર પડી પણ એમ કે તો ફરવા જાય એમ કે તો ચોય નહીં જાય ભાઈ એ ભાઈ ઘરે જ છે તમે તું ડબલ સ્ટેન્ડ ગઈ ઘર આગળ બે ચો ખાવા તો આવશે ને ઘરે એવું કરો હા એવું કર એક કામ કરો ને હા ના તો તમે જાઓ ને આપણે 2 જણા હંગાત જઈએ હા તું બે તો હું આવું ઘરે બે તમે આવો હા હા યાર યાર રોજના નાટક મારતો ઉપર નોકરી જોખમ હા ચિંતા ના કરે પૈસા ના આવે તો રિક્ષા ઉઠાઈ લઈએ આપડે હા હા બસ એવું કરીએ હા હા હું આવું હા હું આવું કરે જોયું ને ઘર તમે લોકેશન મને શેર કરી દે હું આવી જાઉં હા એ તો વોટ્સઅપ કરી દો હા હા અમે વાંધો નહીં અમે તમે ભૂલમાં પડી જાઓ ને તો તમારે જે હપ્તો લેવાનો છે શાંતિ રાખો બરાબર દર વખત નાટક રોજ નાટક કરો કે જ્ઞાન નહીં નોમ નહીં જ્ઞાન નહીં આ તો સાહેબ જ બોલાયા સાહેબ જોડે કોઈ પહોરો રહે શાંતિ રાખો એકન જ બી આવવા દે અમને જોવું એકન બેઠા બેઠા ઘરે હશે ને તો કાયદેસર ન્યા કરશે તો ખરા તમને ન્યા કરો એકન જ રહેવા દે એવું આટલા અંતે યાદ આવે હજુ લોન વાળો કર્યો નહીં હોય કરી પાછું અરે આ તો ઘેર ઊંઘું જ પછી મને લાગે છે આજ બધી મારવી નહીં પડે ને તો આ લોન વાળા રોજુ મારા જે નાકામાં સત રાખીને બેસી રહ્યા લોન તો લીધા લઈ લીધી પણ પતંગ ચકાવવાની પડી મને ટેન્શન આવી રહ્યું હોય આ લોન વાળા મને નહીં જીવવા દે મારી સ્વગનારા મને નહીં જીવવા દેવો આજ મારે ઘેર હુઈ જ જવું પડશે આખો દાડો બહાર નહીં નીકળવા જ વધે નહીં લેવી કોઈ નહીં આજ તો ખંતે જતું રહ્યા તે એ બેટા मैं बात कौन है जी પેલો લોન વાળા આયા હ પાછા જ્યાં નહીં હોય કણ ઉભા રહ્યા હ તું સત રાખજે હું ઘરમાં જ છું વાઘ બની ગયા તો બકરી થઈ જમા એટલે વાઘ તો ગોમનો વાઘ શું પણ લોન વાળા તો બકરી બાંધી તો મને 2-3 લોનો લીધી હતી હાથ ખાતા નહીં રોજ હવા દાંત નહીં કરીને આવી જાય રોજ દાંત આ તો લાગે ખાવાય નહીં જાય મને એવું લાગી રહ્યું ના કામ જે હેકું આ કામ જ બે રહ્યા હા તો હું તો હંતવું
હા એમ ધાબા ઉપર જઈ ગયો પતરા ઉપર ડોશી મું પાડે પત્ર પડી જાય ભૂઈ ન મોટો તો એ પેટીમાં સંતાઈ જાય એવું કેવું હા હા બોલજે બરાબર હજી તું અને કોઈ આવે ને કહેવાનું હો તાપવામાં હા આ ડોશી તું પડી હોય લે એને વાંધો નહીં રાખી દો રાખી દે આ ચપ્પલ તો લઈ લો ચંપલ લઈ જા બોલતા નહીં ને કચ્છું પકડી જાય હતાઈ ગયા મેં જે કર્યું એ કરે એટલે સાહેબે કેટલા દે યાર તારનો ફોન કરો હજુ આ ને લે પાછો ફોન કરવા દે ને મને હલો હલો અરે સાહેબ કેટલા રહ્યા યાર આ મંદિર એમનું ઘર આગળ એકણ બી આવ્યો તમે કેટલા રહ્યા હેડો ના પૂરો હેડો યાર કેમ આટલી બધી વાર લાગી અરે કોમ હતો એક બીજો હપ્તો હતો હા એ લેવાનું હતું. એ 12 વાગ્યા ચાંદનો આઈને બે રહ્યો તે ઘરે બેહવાનું હતું કીધું ક્યાં હું ઘરે બે રહ્યા કોઈ ના યાર તો શું કરવાનું તમે આપણે તો ઘરમાં બેહવાનું કીધું મેં તને બહાર બેહવાનું કીધું તું પણ ના બે રહ્યા કને યાર ફોન ને ભાવ પૂછ્યો નહીં હા તો બહાર બેહી રહ્યું હતું ને ગલ્લાઈ પાણી લઈ આવું તું પૈસા નતા હવે હું આમ આખો જો નાખી જતો હોય તો લેટ કે રેડી ના કે જે હેડો તમે હેડજો યાર રાત ના મોર થાય ના ઘરે મોર થજે તું ઘરે મોર આ થા તમે ગમે તે કરો આપકો લીધા વગર જવાનું નહીં હપ્તો ના આવે ને તો રિક્ષા લેવાની ચિંતા ના કરજો તમે તારે કે બાજુ એમાં ઘર આ બાજુ આ બાજુ આ બાજુ હવે મોર થા તું મોર થાય એટલે મને ખબર પડે મોર થજે હા સાહેબ હા હું કહું બરાબર એક કામ કરીએ આપણે કેવું બાઇક લઈને નહીં જવું તાન કેમ કે બાઇક લઈને જઈશું ને હા. તો બાઇક નો અવાજ આવશે ને તે એરો હશે ને તો હંતાઈ જાય આ રિક્ષા પડી એની જ છે ને રિક્ષા એરી જ છે ને એરી જ છે ને એક આ- કામ કરીએ આપણે બાઇક એક મૂકી દઈએ હેડીને જઈએ ટ્રેન મિલ હા બાઈક એવું બરોબર? હા હા એવું હા બાઇક તો મૂકી દઈએ હેડીને જઈએ આ લોકો હપ્તો લેવા લઈ જ લેજો તમે ગમે એ હપ્તો કરો. ના આવે ને તો રિક્ષા લેવાની જ છે કીધું તો ખરું હા બસ બસ અહીં મૂકી દો ભાઈ જીતુભાઈ આ છોકરો આવે ને હા એને પૂછીએ આપણે ઓય કેમ કે એમનો છોકરો તો રહ્યો ને મને લાગે ભણાયેલો હો. એટલે એ જૂઠા જૂઠા જવાબ આલો આપડા ભૂરાભાઈ ને ઓળખી ઓળખું તો હું કોમ હતું હા હમણાં એ ઘરે મળતા નહીં એમને હગા મહી આયા તો થોડા અને વાત મને તો બહાર ફરવા જાય રે બહાર તો તે ફરવા તો નહીં જાય બહાર ફરવા નહીં જાય એમ? ના આ ચાલ રિક્ષા જોયા બધું ઘેર જ પડી હોય ને તમે ચાં જોયા હતા સિલ્વે હમણાં ઘેર જ હતા એવું હો ઓહો. ના આ તો એમના બહાર થી એમના ભાઈબંધ ને આયા હતા તે દેખાતા નહીં ઘરે અને ઘેર જ એની છે મહેનત ને? કરે ને. પણ ઘરે ઘર નહીં તો ગયા જોયું પણ એના ઘરે જ છે ને ઘરે જ હે ને. એટલે એમ કહેતા હતા કે બહાર ફરવા જેનો છોકરો એવું કહેતો હતો બહાર તો છોકરો ચોય ત્યાં કહેતો નહીં. ઘેર જ છે એમ ને ઘેર જ હે ને. હા હેલો એની વાત હા, કરી. હા, એ તો. જોવા દીધું હોય આ હપ્તા ભરે ને એટલે જુઠ્ઠો બોલે હોય આ જપ્તો ના આવે ને હા તો એક કામ કરજે હા. તાર બાઈક એટલા મેલ દેજે હા. રિક્ષા તને આવડે ને વાહ આવડે લઈ લેજે પછી તાર પર તો બાઈક લઈ જઈએ અહીં પાછા બરોબર રિક્ષા લઈ જઈએ રિક્ષા આજ કીધું ને આજ પૈસા આપો તો રિક્ષા હા તો એવું કરીએ જો રિક્ષા ચાવી ના આવે ને તો ધક્કો મારીને લઈ જવાની હા તો એવું કરીએ આજ ભાઈને ખબર પડવી જોઈએ કે હપ્તા ચેર ના ભરાય છે હા, બરાબર. રિક્ષા જાય ને તને ખબર પડશે હા લે હેડો લોન વાળા લાગે ઘેર જ આવી ગયા લાગે આ તો ઘર વધુ મળી જાય પણ મારે મળવું નહીં આપણે ડબ્બામાં પૂરી જાય બરાબર ના ભાઈ બે હો ત્યાં કરતા જ ઘરે મને ડોશીને કહી ના આવે છોકરોને કહી ના આવે કોઈ કહેતો જ નહીં ભાઈ કોઈ જવું મસ્ત શું કરે આર્યું ઘર આર્ય ઓવા પેલો છોકરો જ હતી મેં પાછો બોલે એ છોકરા અમાર તો પેલી ખુરશી લેતા આવી દે તો આઈ બેહો આવી જઈ આ પૈસા પણ એના લેવા ઘરમાં છે તો પેલા છોકરાને ઘરમાં જોવા મોકલીએ ઓ આપણે ઘરમાં ના હા જાય આપણે બેહીએ ખુરશી એ જો લે ઘરમાં જુઓ પછી આપણે આટલા બધા ચેક કરીએ તો અંદે આપણે એકદમ મોર જ બેહીએ અમારા ઘરમાં વાત જો અમારા બીજાના ઘરમાં જવાય નહીં બરાબર તો એક તો કામ તે કર. કામ કર ઘરમાં જઈને ચેક કરતા ભૂરાભાઈ હક નહીં
હા જોતા હોય. હોય તો હા પાડજો, જૂઠું ના બોલતો. હા મારો લે દીકરી. જો તને એવું લાગે ને તે 50 રૂપિયા આવી જાય, બરાબર? તને જૂઠું ના બોલતો, જા જા. આ તો હા છે ને પૈસા લેવા કહો તો રિક્ષા લઈને જવી, બરોબર? આ તમે બે હા, હું ગોતું પેલી બાજુ ત્યારે છોકરાને તો આપણે ઘરમાં હોય તો બહાર લે પોતો હોય. આવ્યો. ઘરમાં તો દેખાતા નહીં. ઘરમાં નહીં? ઘરમાં બધું નહીં. જોયું? ઓહો જોયું. ઘરમાં નહીં સાચું કે હા આથી જ કહું એમનો છોકરો તો પેલો ગટીયો. ઘટ્યો હતો? અચ્છા એને તો અમે એ જુઠ્ઠો ચરાવતો એ- બોલાવે એને. ચિયો છોકરો? એમનો છોકરું એ ખાઈ યાર એ ચિયો પણ? એક છોકરો એના બાપના જો જૂઠું બોલો. હું ચેક કરું પાડો તમે, હું ચેક કરી લઉં તમે બે હાથ લો. બરાબર દેખાતા નહીં. જો ને પૈસા લેવાના હતા ને તમે તો ફોન ઉપર ફોન ટોકટો કરતા હતા ને. ના પડે તો એ ઘરે ઘરે આવીને બેચાતા હતા. અને આમાં હપ્તા ભરવાનું થયું એટલે નાટક કરે નાહી જાય ને. ઉભા રહેતા નહીં ગયા. આ મોનો ના મોનો આટલામાં તો હંતાઈ રહ્યા હોય. આ લોક મારેલું હોય હાથમાં આવે ને તો આ લોકો તો પૈસા લઈ જ લેવા. હપ્તો તમે ના ભરો પર હંતાઈ રહ્યા. હા સાહેબ ચેક કરું એ બાજુ. આ બાદ તો કોઈ દેખાતું નહીં. સાહેબ કોઈ દેખાતું નહીં આટલામાં. કોઈ નહીં. અમે એક કામ કરું. ઘરમાં કોઈ નહીં? ઘરમાં તો પેલો છોકરો ના પાડે કે નહીં? છોકરો બકરો કોઈ હતો નહીં? હા છોકરો રિક્ષા ચાવી લઈ લે આવશે અમારી પાસે પૈસા ભરવા નહીં. એવું કરું પછી એક કામ કરો ભાડો મને. હા મને શું લાગે ખબર? જો ઘરમાં નહીં, આ બાજુ જોઈ નહીં. માં પેટી ચેક કરી જો. એ તો પકોડી નહીં. હા પકોડી નહીં ના હતી. દેખાય? આ ચેક તો કરીએ તો હોય તો. તમને શું લાગે? કરી જો ચેક. ચેક કરવા આપણે ક્યાં નાહી જવાનું હોય? હા ચેક મળી જાય તો પૈસા લેવા જ છે ને ના જોઈ. મારી મારી સોગન આવે તમારું પેટી મોધવા આવી ગયા છે. પેટી સુધી પહોંચી ગયા. આ પેટી ના ખોલો તો સારું ને કાજ આપણું બધું કરેલું પાણી ફરી જાય. બધું હંતર હપ્તા ભર્યા રહી આપણે ઠેકો ને આખી રાત સો હપ્તા ચડ્યા મારી મારી સોગન. અને આ કે ચેક કર સાહેબ સાહેબ હા આ તમે પેટીમાં શું વાત કરે? આ તમને એ ભૂરાભાઈ બાને કરો બાને કરો. આ રાજો ઓહો તે રાજો. તમે ઘણા બધા દર્શન આલે તમારો અને મેં ઓમાં હા લોન લેવા આવ્યા હતા ને ઓમાં આવ્યા હતા? બાને કરો બાને કરો. લોન લેવા ઓમાં આવ્યા હા લોન લેવા હતા તમે મેઠું બેઠું બોલતા હતા. હતા? ઓમાં હતા ને ના લોન લેવા હતા ને ઓમાં હતા? શું કહેતા હતા કે અમે રેગ્યુલર હપ્તા ભરી દઈશું અને અમારો સિબિલ ખરાબ નહીં થવા દઈએ ને. ના થાય તો શેરની બતાવે તો રોજ દારૂ ઉગણ સવાર ઉઠણ હોય ઘેર આવી જાઓ રોજ દારૂ ઉગણ શું કરવાનું અરે પણ અમારે આગળથી પેસર હતા અને અમે આવતા અમારા સાહેબ આ સાહેબ 2 મહિના નતા આલે? 2 મહિના પણ ના થયું શેરિંગ આ કોઈ લારી ચાલતી નહીં બંધ કરી તમે તો તો હું શું કરું? મેં એવું કીધું તું પકોડી ચાલે તો આલજો પૈસા નકર રવા દેજો એવું કીધું તું? ભાઈ ભાઈ ઉપડી ભાઈ ઉપરી પૂછી કે બાપ જૂતું વગાડું. ઊંઘાડો જૂતું ઊંઘાડો જલ્દી જલ્દી અરે જૂતું ઊંઘાડો. બરાબર. પૂરા પૂરા હપ્તો ભરી દે બેટા. કોણ બોલા? કોણ બોલો? બોબી બોલું બોબી હે બોબી બોલું. અરે માતાનો ને બાપનો લેવા દેવા. છોકરાને બોલાવે લે છોકરાને. અરે છોકરો ભરી દે હપ્તા બેટા. કોનો છોકરો પડે છે? તમે રોજ દારૂ ઉગીને ના આવશે બેટા એક જ. તો દુકાન જઈએ. એ તો મહિને ભરી દે તમારે. આ બધા નાટક છે. તમને શું લાગે છે? અરે નાટક નહીં. પૂરેપૂરા નાટક. લેના ભાઈ તમે હપ્તા અત્યારથી ભરવાનું હાજા ચાલુ હતા અંદર બેઠા હતા ને હવે આવી ગઈ માતા. આવો. પૈસા અત્યારે ભરવાના માતા નથી આવી, હપ્તા ભરવાનું છે એટલે માતા આવી. અરે ભરી દે બેટા હપ્તા. નાટક ના આ તો કરજો. લાગે માતાનું અપમાન કરવા વાળા. હા ભાઈ બોબી બોલું બોબી માતા.
મને નહીં લાગતું કોક બીજું લાગે ઊભી નહીં, બોબી જ છું. આ તો ના બહુ- એ બધું નાટક લેવા મને કે કામ કરો લઈ જઈએ ચોકન લઈ લેજો ઓફિસ માં બધી બિહાર રાખી ના ના રિક્ષા લઈ લે આપણે રિક્ષા ઉપર લોને ને ના બેટા, રિક્ષા ના રિક્ષા લેવાય. ઉઠાવડો. રિક્ષા ચાવી લેતા આવો. જો ચાવી લેતા આવો. તમે ધૂનો ધંધો વાંધો નહીં આવો. આખી રાત ધૂન કો અમાકો લ્યા દે અમે રિક્ષા લઈને બસ રિક્ષા લે જે પૈસા ને આવશે ને રિક્ષા હાલ દેવાની જા છોકરા રિક્ષા ચાવી લેતા અમે પડ્યો હતો. રિક્ષા ચાવી ચાવી લે લેતા હો. મોહની છોકરા રિક્ષા લઈ જવા લાગે પણ નાટક હા! નહીં લેવા દઉં રિક્ષા તો હું નહીં લેવા દઉં. એ ગમે તે કરશે ને આ નાટક આમનો- નાટક નહીં ભાઈ. અરે તું કહો સાચું હોય ને તો સાચું હોય ને હમ. મારે ખીચા શું પડ્યું તમારે ખિસ્સામાં કશું પડે નહીં. લે તો સાચું જુઠ્ઠા જ છે. આખા 2 ફોન પડ્યા મારી જોડે એટલે આ જુઠ્ઠું જ છે પૂરેપૂરું હા, નાટક જ છે બધું એ બધું આપણને લે ચાવી લે હેડો બેડો આમાં પૈસા હાલવા કે રિક્ષા ઉઠાવું જો. હજુ કહું આઈ જઈ ચાવી આ ચાવી નાટક આઈ બંધ જઈ. કરો હજુ કહું નહીં, નાટક નહીં બોલી બોલું હું પૈસા હાલ દે હપ્તો એ ભરી. તમે ગમે તે કરો આમાં વાંધો નહીં આપતો હાલ લાવો. માતાજી તો પૈસા બહુ હોય લાવો હવે લાવો અરે માતાજી અઠવાડિયું પૈસા. ખમી છો, અઠવાડિયું ખમી. અઠવાડિયું 2 મહિના પછી ખમ્યા. ટાઈમ નહીં. 2 મહિના માં. આટલું ઓ અઠવાડિયું. માં 2 મહિના ખમ્યા અઠવાડિયું ખમો બેટા. ના ખમાય આમાં હું બોલી આ બેટા નોકરી કરે બેટાના ઘેર 2 બેટા મારો પૂરો બેટો નોકરી વાપરી કરે, લો? પૈસા લાવશે બેટા. આ બેટાના ઘરે 2 બીજા બેટા એમને અમારે ખવડાવવાનું નોકરી જોખમમાં મારા સાહેબ નોકરી કાઢીમાં જવું પડશે તમારા છોકરાને ધર્મશાળા મેળ ગયા બેટા. હો થા. તમે ખુદ જતા રહ્યો હેડો તો આપણે એક કામ કરો રિક્ષા ઉઠાવો હાલે, હાલે. એમનો હો ધૂણે આખો દાડો ધૂણવા દે તમારા ધૂનો હોય, શાંતિ ધૂનો. તમારે તો હગા હ ધૂણવા પેલું વિયાનો શું કહેવાય પકડી રાખો ધૂનો તો ધૂનો. પેલો પાઠ નાખો પાઠ તમે પેલો પાઠ નાખો અમે અમે રિક્ષા લઈ જઈએ હે? ના બેટા ના લેવાય રિક્ષા ના લેવાય. 2 દાડા રિક્ષા છોડે હજુ નાટક બંધ કરો ને કે રિક્ષા એડી હે પૈસા આલ દે રોકડા લાવો. ઉભા બાબા નાટક હોય તો રિક્ષા નહીં લઈ જવી નાટક નહીં યાર. નહીં ને લે હેડો લે હેડો, હેડો. સાચું હોય તો રિક્ષા જ ઉઠાવજો લે, રિક્ષા લઈને જાઓ. હજુ કહું નાટક હોય તો બોલાવજો પાછા એટલે ભૂરાભાઈ પેલા રિક્ષા લેવા હે દે રિક્ષા લેવાય રે? ઉવ્વ. હમણાં હેડો. લઈ જાય. વાંચે ભેગા લોબા હાથ કરી નાખ. આપણે તો હાલો રિક્ષા. રિક્ષા લઈને આય તું હું બાઈકે જાઉં બરોબર બાઈક લઈને નીકળું હું હા એ આ, મને કે, શું લેવું હે? શું લેવું હે? શું લેવું? રિક્ષાનો પૈસા તો હાલ ચાલુ કર, દેવાના. હું કહું ચાલુ કર ના તું. પાડી, પૈસા પણ ના પાડી મીએ, ચાલુ ના કર હું કહું ચાલુ કર નહીં, કર ચાલુ પૈસા પણ ના પાડી ચાલુ કર પૈસા પણ ના ચાલુ કર. પાડી. હાલ દે, આ હું ચાલુ કરે હાલ. પૈસા લે પેલા રિક્ષા મૂકી દે. પૈસા લે પેલા પૈસા લે પૈસા આલુ તારા હાથ પૈસા લે. હા, ચાલુ કરીને કાઢ તમે ના મૂકાવ કાઢ પૈસાનો કાઢી, ના પાડી. પૈસા લે તું પેલા આગળના લમડે એટલો લોટ થઈ જાય મળો. એટલે તું હાલતું ફાલતું સમજે એમને નીકળે છે આલતુ પાલતુ છીન. હે હાલતું ફાલતું સમજે છે શું હોય એટલે? આલુ પૈસા હાકા રિક્ષાનો. લાય બે પૈસા લાય રિક્ષાનો હતી. પૈસા બે લાવો. હાલતું ફાલતું સમજે છે પૈસા કાઢી લઈ લે. તારક લાય. લાય. ના મળે. લઈ જજો. તો ફટ આવા બધું. હા આલુ પૈસા તારા પૈસા છે કેમ મને હપ્તા છે તારા બાકી છે. એટલે પૈસા ગણ હવે બોલે બરાબર ચલો આપતા બાકી છે. હાલ હાલ બતાવો છે પૈસા લે. અરે આ તો મેં જોઈ લે તારું ફોન છે ને આઈ જે ભાઈ રિક્ષા બિક્ષા બંધ નહીં. તું ના આડે હવે રિક્ષા તું ના આડે બરોબર હા. દોરી ધક્કો મારી લઈ જાય તો લઈ જઈશું આજ આજ તો ખરો દોરી ના લઈ જાય. આડે ને, આ જો તાર ધક્કો ના મારું કે 50,000 બાકી છે. લાઈટ 50,000 આલી હાખા લેતા હેડ હેડ ટણી એટલી હે ને તને લેતા જા અને મર્યાદા મર્યો. તમે મોટા એટલે અમે હા અરે તમે નેના એટલે બોલતો નહીં હું. એ તો આપતો આવજો તો લાવ આપતો લાવ. અરે હું તારું ગુનો તપતા ફૂલિયા લીધી હતી લોન લેવા તો ભરવાની શું તહેવાર ના આવે ને તો ના લેવાય ના લેવાય તે વરાળે ના આવે ને તો ના લેવાય લોન અડવાની બરાબર? રિક્ષા બિક્ષા. તમારે નહીં હેડવાનું હોય તારે હેડો જોઉં લેતા લેવા જોઈએ તો એ પૈસા મારે પર આલુ તારા હપ્તો હાખા લે ને લેતા આવડો. આ હપ્તો ઉભો કર્યા જા. લેતા આવો પેલા પૈસા લેતા આવજો. હપ્તો મારે પડશે. હા કાઢો કાઢો તો કેમ પડ્યો કાઢો બતાવો. પૈસા પૈસા કરો હો. છે તારા પૈસા કેમ મને ક્યાં લેવાના? લઈ લે જે લેવાના હોય 2700 રૂપિયા. લાવ આપતો લાવ. 2700 રૂપિયા એક હું રોકવાના ગામમાં બધે ભોંગ ભોંગ થયો. એટલે અમે કોઈ તમારી સેવા નહીં કરતા. આથી મારી વાપરો, અમારી આ વાત. ઇજ્જતની પથારી ફેરી ગામમાં હમતી મારી. તે ઇજ્જતની પડી હોય ને તો આપતો આવજો. ટાઈમે પડી જવાનું આ તમે ચાર દાડા હું ટોપો ખાઉં. એટલે 4 વખત તમે કીધું કે ઘેર નહીં બહાર જાય એટલે તમે રોજ આવીઓ દારૂ ઉઠીને. બાર જેટલા બાર હાથ બોલો. પેલી પેટીમાં હતા એ બાર હતા તમારું પેલી પેટી તમારી બાર કંટાળીને તમારા અહીં. પૈસા એ પડ્યા હતા તો અંદર જો હંતાવાનું હતું. 500 સર્વિસ કરાવવું છે બધું ખર્ચા અને અમારે. આ બહુ વોટ વાળા તો અમારને આપતો આવજો પણ ટાઈમ એટલે નતા આવતા. લઈ લે પેલા પૈસા લઈ લે ને. આવતું નહીં ખરી હોય કણ. પૈસા ગણ લે કમ્પ્લીટ હે ને પૈસા 2700 રૂપિયા તો મોટો દાદા થઈ ગયું તું. તો લઈ લે 50 લઈ લે નહીં 50 એમાં હાલો. આ બહુ તો ટણી હે ને ચાલે. ના ના ટણી ઓછી કરવાની હવે હાલ ચાલ મારવા મારે હા એ હોજ્યું લીધું ને એની આમાં બધી પેલી એ કરવાની છે લે બધું આવી ગયું. તો બધા તારી લોન પૂરી કરી દો લે. જાય. આવું ATM. એટીએમ નહીં
લાયસન્સ અને આરસી બુક ઓના વગર તો ચોય નહીં નીકળે. પૈસા ભરે ને હા, બસ, લેવડો. આ બહુ કોમનું આપડા. લેવડો. પૈસા નહીં ભરે ને તો કોઈ વાંધો નહીં અમે તો. લાયસન્સ વગર અમારે- જશો છો? લાયસન્સ ના એ લાયસન્સ જ બધું પડ્યું બીજું મારે ઘેર જાય તો આપણે કશું ના નીકળે. ફરીને આવતો બીજું લાયસન્સ ને નીકળે જ નહીં. ફરીને આવતા નથી, આપણે હોજી આગું નથી હારી જોયું. આપણે જતા કરે આવતી વખતે જતા નહીં કરવું હવે. સાધન અડવાનું નહીં એવું કીધું. જોર નહીં આવ્યું તમને લાવતો. લોન હાલતા તો અમને જોર નહીં આવ્યું. લોન મોટા એટલે એટલી બધી ટણીયા નહીં કરવાની. 50,000 અમે આલ્યા ને તમને લેતા આવડે એવું નહીં રાખવાનું અમને હજુ. મોટા ગામમાં રહેતા નહીં. આ તને આવા ફેર હેડો. આ તો જોઈએ જોવા તને. તમે ખાલી આવતા મહિને ટાઈમે હપ્તો ના આવે ને તો પેલો ફોન મને કરજો. પોલીસ કેસ કરવું આ કરો. એ જે જાણ જરૂરત જ નહીં. એ જોઈએ ધંધે જવા લગાડું હું. પોલીસ વાળાને લઈને આવજો. જો ગેટમાં જે પગ મેલે હે. હા હેડો. આ જોઈએ તાન. આ વખત તો આલ્યો ને હપ્તો. આવતા વખતે ચેવો નહીં હાલતા જોવું તાન. આ યાર દામ નાટ ચાલો લોકો. આ વખત હે ને ના આલે ને હપ્તો તો ખાલી મને કહેજે. જો લાયસન્સ ને આરસી બુક આવીએ ને અમને રિક્ષા દોડીને લઈ લેવાની કે આવું નહીં. હેડો.